જય માતાજી, હું નીરુબેન વેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવશું કાઠિયાવાડી મધપૂડો। મધપૂડો બનાવવા માટે મેં અહીંયા ટમેટા લીધા છે, દેશી આવા ગોળ 5 લીધા છે, અને આદુ લસણ ને મરચાંની પેસ્ટ બનાવી લીધી છે, અને ડુંગળી કાપી લીધી છે, ધાણા ને આ વટાણા આપણે બાફી લીધા છે, અને બટેકાઈ આપણે બાફી લીધા, છાલ હટાવી લીધી છે, અને આ સૂકા મરચાં અને ખાંડ ને લીંબુ અને આપણે આ બધા મસાલા, તેલ ને પાણી। હવે આપણે અહીંયા ટમેટાને સહેજ ઉકાળી દઈશું પાણીમાં। મીઠુંમાં નાખી દઈશું। બધા ટમેટા આપણે નાખી દઈશું। સહેજ ગરમ પાણીમાં છાલ ઉતરે ને ત્યાં સુધી આપણે ઉકાળીશું। 2 મિનિટ રહેવા દઈશું। આવી રીતે આપણે ટમેટાની છાલ નીકાળવા માંડી છે ત્યાં સુધી પકાવી દેવાનું। બધાને એકને થઈ ગયું છે, બધાને થઈ જાય ને તો આપણે ઉતારી દઈએ। હવે આપણે આવડા જેની છાલ નીકળી જાય ને લેતા જઈશું, અને આવી રીતે તરત નીકળી જ જશે। હવે જો છાલ કાઢી નાખી છે ને, આપણે હવે ગ્રેવી કરી નાખશું મિક્સરમાં, અને આ રીતે ડીટીયાનો ભાગ આપણે સહેજ કાઢી નાખશું। કટકા કરીને નાખી દઈશું। આપણી ગ્રેવી થઈ ગઈ છે, આવી કરી લેવાની। ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને વઘારી નાખશું। તેલ આવે આપણે એટલે સૂકા મરચાં નાખી દઈશું। હવે આદુ મરચાંની લસણની પેસ્ટ નાખી દઈશું। આપણે હવે ડુંગળી નાખી દઈશું।
હું આપણે બધા મસાલા કૂક કરી નાખશું. મીઠું નાખીશું, હળદર, ધાણા જીરું, હવે ડુંગળીને થોડીક કલર બદલાય ત્યાં સુધી આપણે પાકવા દઈશું. આપણે લાલ મરચું નાખી દઈશું, સીધી ગ્રેવી નાખી દઈશું એટલે મરચું આપણું બળે નહીં. તીખું તમે જે પ્રમાણે ખાધું એટલું ઉમેરવાનું. હવે આપણે ગ્રેવી નાખી દઈશું. સહેજ ગરમ થવા દઈશું ગ્રેવી. બટેકા ઓલા બાફા હતા તે આપણે મેશ કરી નાખીએ. હવે આપણે બટેકા નાખી દઈએ. આપણે સહેજ ખાંડ નાખી દઈશું એટલે ટમેટા ખાતા હોય તો બધો સ્વાદ સરખો થઈ જાય. બટેકા થોડાક મોટા લાગી છે ને આપણે સહેજ ઓલા કરીને સહેજ ઘાટો લાગે એટલે આપણે પાણી સહેજ નાખી દઈએ. હવે આપણે એમાં વટાણા નાખી દઈએ. અને થોડીક વાર ઢાંકીને આને ઉકળવા દઈશું.
હવે આપણે સેજ તેલ છૂટું પડી ગયું છે એટલે આપણે એમાં ગરમ મસાલો નાખી દઈશું અને લીલા ધાણા અને ગેસ બંધ કરી દઈશું અને ગરમા ગરમ સર્વ કરી લઈશું. તૈયાર છે આપણો મધપૂડો. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો.